ચાલો આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ જેનું નામ છે ધ શેફર્ડ્સ ક્રાફ્ટ. જોઈએ કે આમાંથી આપણને શું જાણવા મળે છે. તો જે સ્ત્રોતમાંથી આપણે આ માહિતી લઈ રહ્યા છીએ એનું પૂરું શીર્ષક છે ધ શેફર્ડ્સ ક્રાફ્ટ ફાઉન્ડેશન્સ ઓફ એનિમલ હઝબન્ડરી. હવે આ સાંભળવામાં કદાચ માત્ર એક ટાઇટલ જેવું લાગે, પણ વિશ્વાસ કરો, આ શબ્દોની અંદર એક આખી કહાની છુપાયેલી છે. અને આ આખી વાતની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? ફક્ત એક જ શબ્દથી. એક એવો શબ્દ જે આપણે બધાએ સાંભળ્યો છે, પશુપાલન. પણ સવાલ એ થાય કે શું એક શબ્દ ખરેખર કોઈ કહાની કહી શકે? ચાલો ને સાથે મળીને શોધીએ. તો ચાલો સૌથી પહેલાં આ શબ્દને જ બરાબર સમજીએ, એને જરા છૂટો પાડીને જોઈએ, કેમ કે આ આખા વિષયના મૂળ સુધી પહોંચવાનો રસ્તો, એની ચાવી આ એક જ શબ્દમાં છુપાયેલી છે. હવે જુઓ, સીધી અને સરળ રીતે કહીએ તો પશુપાલન એટલે શું? પશુઓનો ઉછેર કરવો, એમને મોટા કરવા, રાઈટ? આ તો થઈ એની એકદમ પુસ્તક જેવી વ્યાખ્યા. પણ શું આટલું જ છે? મને નથી લાગતું. કેમ કે ઘણીવાર કેવું હોય છે, શબ્દોનો જે અસલી મતલબ હોય ને એ તો એની સપાટીની ઘણો નીચે ઊંડાણમાં ક્યાંક છુપાયેલો હોય છે. આપણે બસ ત્યાં સુધી પહોંચવાનું છે. તો જુઓ, આ શબ્દને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. એક છે પશુ, મતલબ કે પ્રાણી, એ તો સિમ્પલ છે. પણ જે બીજો ભાગ છે ને, પાલન, આ શબ્દ બહુ જ રસપ્રદ છે. કેમ કે પાલનનો અર્થ ખાલી ઉછેર કરવો કે મોટા કરવા એટલું જ નથી. ના, એમાં પોષણનો ભાવ છે, સંભાળની વાત છે અને રક્ષણની ભાવના પણ જોડાયેલી છે. એટલે કે પશુપાલનનો મતલબ ખાલી જાનવરોને રાખવા એવો નથી, બિલકુલ નહીં. એનો અસલી મતલબ છે એમને પોષણ આપવું, એમની પૂરી કાળજી લેવી. અને આ જે નાનકડો તફાવત લાગે છે ને, એ ખરેખર બહુ મોટો અર્થ છુપાવીને બેઠો છે. ઓકે, તો પાલન એટલે કે પોષણ અને સંભાળનો જે ઊંડો અર્થ છે એ તો હવે આપણને સમજાયો. તો ચાલો આ જ વિચારને પકડીને હવે આપણે આગળ વધીએ. યાદ છે પેલો અંગ્રેજી ટાઇટલ? એમાં એક શબ્દ હતો ક્રાફ્ટ. હવે એના પર ફોકસ કરીએ. હા, એ ટાઇટલનો જે મુખ્ય ભાગ છે, ધ શેફર્ડ્સ ક્રાફ્ટ, ગુજરાતીમાં કહીએ તો ભરવાડની કળા અથવા તો કારીગરી. અહીંયા એક મિનિટ રોકાઈને વિચારવા જેવું છે. લેખકે જોબ કે પ્રોફેશન કે વ્યવસાય આવા બધા સામાન્ય શબ્દો વાપરી શક્યા હોત, પણ એમણે એવું ન કર્યું. એમણે પસંદ કર્યો શબ્દ ક્રાફ્ટ. પણ કેમ? આવું કેમ કર્યું હશે? કારણ કે ક્રાફ્ટ શબ્દ છે ને, એ ખાલી એક શબ્દ નથી, એની અંદર ઘણું બધું સમાયેલું છે. ક્રાફ્ટ એટલે એક એવું કૌશલ્ય જે પેઢીઓથી ચાલતું આવ્યું હોય. એ કોઈ પુસ્તક વાંચીને નથી શીખાતું, એ તો અનુભવથી, સીધા કામ કરવાથી આવડે છે. અને એટલે જ આ માત્ર એક નોકરી કે ધંધો નથી, આ તો એક આખી જીવનશૈલી છે. અને સૌથી ઉપર એમાં કાળજી અને જાણે એક કલાકાર જેવી કલાત્મકતાનો ભાવ છે. તો હવે એ સમય છે આ બધા ટુકડાઓને જોડવાનો. આપણી પાસે બે મુખ્ય કડીઓ છે. એક તરફ છે આપણા ગુજરાતી શબ્દ પાલનનો ભાવ, અને બીજી તરફ છે અંગ્રેજી શબ્દ ક્રાફ્ટનો ઊંડો અર્થ. ચાલો આ બંનેને સાથે લાવીએ. જરા વિચારો, એક બાજુ છે પાલન એટલે કે પોષણ અને પ્રેમભરી સંભાળ, અને એની બરાબર સામે બીજી બાજુ છે ક્રાફ્ટ એટલે કે વર્ષોના અનુભવથી આવેલું કૌશલ્ય અને કલાત્મકતા. અને જ્યારે આ બંને વસ્તુઓ ભેગી થાય છે, એટલે કે પોષણથી ભરેલી કાળજી અને પેઢીઓ જૂની કળા, ત્યારે શું બને છે ખબર છે? ત્યારે બને છે માનવ અને પ્રાણી વચ્ચેના સંબંધનો મજબૂત પાયો, એનું ફાઉન્ડેશન. અને જોયું, આ જ વાત આપણને પાછા પેલા પુસ્તકના પૂરા ટાઇટલ પર લઈ આવે છે. બધું જોડાઈ ગયું? તો આખી વાતને ટૂંકમાં સમજીએ તો આપણી આ સમજવાની સફર કેવી રહી? આપણે શરૂઆત કરી એક શબ્દથી, પશુપાલન. પછી આપણે એના ઊંડા અર્થને સમજ્યા, જે છે પ્રાણીઓનું પોષણ. અને છેવટે આપણે એને એક મોટા વિચાર સાથે જોડ્યો કે આ એક પાયાની કળા છે. અને આ આખી વાત આપણને અંતમાં એક બહુ મોટા અને મહત્વના સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જરા વિચારો કે જો આપણે પશુપાલનને ફક્ત એક કામ કે ધંધો ન ગણીએ, પણ એને એક ક્રાફ્ટ તરીકે, એક કળા તરીકે જોઈએ, તો પ્રાણીઓ સાથેના આપણા સંબંધને જોવાનો આપણો આખો દૃષ્ટિકોણ એ કેટલો બધો બદલાઈ શકે છે. ખરેખર આ એક વિચારવા જેવી વાત છે.